આ ડોશી કોર્ટમાં છૂટાછેડા લેવા ગઈ બનેલી ઘટના. રાજકોટ જિલ્લામાં આવેલું એક નાનું પણ શાંત ગામ હતું. આ ગામનું નામ હતું સાંદલ્ય. અહીંના લોકો સાદા સ્વભાવના અને મહેનતુ હતા. ખેતી, પશુપાલન અને રોજિંદી મહેનતથી લોકો પોતાનું જીવન ચલાવતા. આ ગામમાં ગંગાબેન નામની એક વૃદ્ધ સ્ત્રી રહેતી હતી. ગંગાબેનનો ચહેરો હંમેશા થાકેલો લાગતો, પરંતુ તેની આંખોમાં હજુ પણ સહન શક્તિ અને વર્ષોનો અનુભવ છલકાતો. ગામના લોકો તેને ગંગા ડોશી કહીને બોલાવતા. ગંગાબેનનું જીવન બહારથી સામાન્ય લાગતું હતું, પરંતુ તેની અંદર વર્ષોનું દુઃખ, અપમાન અને તકલીફો છુપાયેલી હતી. ગંગાબેનના પતિનું નામ હતું ભીખાભાઈ. ભીખાભાઈનો સ્વભાવ ખૂબ કઠોર હતો. તેઓ નાના નાના કારણોસર ગુસ્સે થઈ જતા. ગંગાબેન સાથે વારંવાર ઉગ્ર બોલચાલ કરતા. લગ્નના શરૂઆતના વર્ષોમાં ગંગાબેનને લાગતું કે સમય સાથે બધું બદલાઈ જશે, પરંતુ વર્ષો પસાર થતા ભીખાભાઈનો સ્વભાવ વધુ કઠોર બનતો ગયો. ગંગાબેન એ બધું શાંતિથી સહન કરતી રહી, કારણ કે ગામની પરંપરાઓમાં સ્ત્રીઓ માટે પતિનો વિરોધ કરવો સહેલો નહોતો. સમય પસાર થતો ગયો. ગંગાબેનના જીવનમાં 2 દીકરાઓનો જન્મ થયો. મોટા દીકરાનું નામ હતું શિરાગ અને નાના દીકરાનું નામ પ્રકાશ હતું. આ બંને દીકરાઓ ગંગાબેન માટે આખી દુનિયા સમાન હતા. ગંગાબેન દિવસ રાત મહેનત કરીને તેમને ઉછેરતી. ઘરકામ, ખેતીકામ અને પશુઓની સંભાળ, આ બધું તે એકલી સંભાળતી. ઘણીવાર તો એવું બનતું કે ગંગાબેન પોતે ભોજન ઓછું લેતી, પરંતુ દીકરાઓને પૂરતું ખવડાવતી. તેને હંમેશા આશા રહેતી કે દીકરાઓ મોટા થઈને એક દિવસ તેને સન્માન અને સહારો આપશે. પરંતુ ઘરના વાતાવરણમાં શાંતિ ક્યારેય નહોતી. ભીખાભાઈનો ગુચ્છો અને કડક વાણી ઘરમાં દરરોજના વાતાવરણનો ભાગ બની ગયું હતું. ક્યારેક તો ગંગાબેન રાત્રે આંગણામાં બેસીને શાંત તરફ જોઈને રડી પડતી. ગામના પાડોશીઓ ઘણીવાર ગંગાબેનને સમજાવતા કે તમે બહુ સહન કરો છો, પરંતુ ગંગાબેન હંમેશા એક જ જવાબ આપતી, ઘર બસાવવા માટે સહન કરવું પડે. ગંગાબેનના દિલમાં એક જ આશા હતી, તેના દીકરાઓ. વર્ષો પસાર થયા. શિરાગ અને પ્રકાશ બંને ધીમે ધીમે મોટા થયા. ગામની શાળામાં ભણ્યા અને પછી ખેતરમાં પિતાને મદદ કરવા લાગ્યા. ગંગાબેનને લાગતું હતું કે હવે કદાચ ઘરનું વાતાવરણ થોડું શાંત થશે, પરંતુ એવું બન્યું નહીં. ભીખાભાઈનો સ્વભાવ એ જ રહ્યો. ક્યારેક તો તેઓ દીકરાઓ સામે પણ ગંગાબેનને અપમાનજનક શબ્દો બોલતા. ગંગાબેનને આ વાત સૌથી વધુ દુઃખ આપતી હતી, કારણ કે તે નથી ઈચ્છતી કે તેના દીકરાઓ તેમની માતાને અપમાનિત થતી જોઈએ. સમય ફેરી આગળ વધ્યો. થોડા વર્ષો પછી બંને દીકરાઓના લગ્ન થઈ ગયા. શિરાગના લગ્ન કાવ્યા સાથે અને પ્રકાશના લગ્ન દીપા સાથે થયા. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું. ગંગાબેનને લાગ્યું કે હવે ઘરમાં ખુશી આવશે, નવા સભ્યો આવશે અને કદાચ ઘરની પરિસ્થિતિ સુધરશે. પરંતુ હકીકત અલગ હતી. થોડા મહિના પસાર થયા પછી ઘરમાં નાના નાના ઝઘડા શરૂ થયા. વહુઓને લાગતું કે ઘરમાં વધારે લોકો હોવાથી સ્વતંત્રતા નથી. દીકરાઓએ પણ વિચાર્યું કે અલગ રહેવું વધુ સારું રહેશે. અંતે એક દિવસ બંને દીકરાઓએ અલગ થવાનો નિર્ણય લીધો. જ્યારે શિરાગ અને પ્રકાશે ગંગાબેનને કહ્યું કે તેઓ હવે અલગ રહેવા જશે, ત્યારે ગંગાબેનના દિલમાં કંઈક તૂટી ગયું. તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે જે દીકરાઓ માટે તેણે આખું જીવન મહેનત કરી, તે જ દીકરાઓ એક દિવસ તેને એકલી છોડી દેશે. છતાં પણ ગંગાબેને કંઈ કહ્યું નહીં. તેણે માત્ર એટલું કહ્યું, જેમાં તમને ખુશી મળે તે કરો. થોડા સમય પછી બંને દીકરાઓ પોતપોતાની પત્ની સાથે અલગ ઘરમાં રહેવા લાગ્યા. હવે જૂના ઘરમાં માત્ર ગંગાબેન અને ભીખાભાઈ જ રહેતા હતા. આ એકલતાએ ગંગાબેનના જીવનને વધુ મુશ્કેલ બનાવી દીધું. પહેલા તો દીકરાઓ સાથે રહેતા ત્યારે થોડો સહારો લાગતો, પરંતુ હવે આખું ઘર ખાલી લાગતું. ભીખાભાઈનો સ્વભાવ પણ બદલાયો નહીં. હવે તો તેઓ વધુ ચીડિયા બની ગયા.
ગંગાબેન જે કંઈ કરે તેમાં તેઓ ખામી શોધી કાઢતા. ક્યારેક ખોરાકમાં મીઠું ઓછું હોય તો ઝઘડો, ક્યારેક ઘરમાં કોઈ વસ્તુ ખોટી જગ્યાએ હોય તો ઝઘડો. ગંગાબેન શાંતિથી બધું સહન કરતી રહી. એક દિવસ સાંજે ગંગાબેન આંગણામાં બેઠી હતી. સૂર્ય ધીમે ધીમે અસ્ત થતો હતો. આકાશમાં લાલ રંગ છવાઈ રહ્યો હતો. ગંગાબેનના મનમાં જૂના દિવસોની યાદો ફરી રહી હતી. દીકરાઓનું બાળપણ, તેમના હાસ્ય, તેમના માટે કરેલી મહેનત. એટલામાં ભીખાભાઈ ઘરમાં આવ્યા અને ફરી કોઈ નાની બાબત પર ગુસ્સે થઈ ગયા. તેમણે ગંગાબેનને ઉગ્ર શબ્દોમાં અપમાનિત કર્યું. આ વખતે વાત એટલી વધી ગઈ કે પાડોશીઓ સુધી અવાજ પહોંચ્યો. પાડોશની એક વૃદ્ધ સ્ત્રી હેતલબેન દોડી આવી. ગંગાબેનને સમજાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ એ દિવસ ગંગાબેન માટે અલગ હતું. વર્ષો સુધી સહન કરેલી પીડા આજે જાણે એકસાથે બહાર આવી રહી હતી. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે વિચાર્યું, શું આખું જીવન આમ જ સહન કરવાનું? રાત્રે જ્યારે બધું શાંત થયું, ત્યારે ગંગાબેન લાંબા સમય સુધી જાગતી રહી. ઘરમાં અંધકાર હતો. બહાર ઠંડી હવા વહેતી હતી. ગંગાબેનના મનમાં વિચારોનું વાવાઝોડું ચાલી રહ્યું હતું. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેણે વર્ષો સુધી ઘર માટે બધું સહન કર્યું. કેવી રીતે તેણે પોતાના સપનાઓ ત્યાગ્યા. કેવી રીતે તેણે દીકરાઓને ઉછેર્યા અને અંતે શું મળ્યું? એકલતા અને અપમાન. આ વિચારો સાથે ગંગાબેનનું દિલ ભારે થઈ ગયું. સવાર થઈ ત્યારે ગંગાબેનનું મન બદલાઈ ચૂક્યું હતું. તે હવે પહેલા જેવી શાંત અને સહનશીલ નહોતી. તેના અંદર એક નવી હિંમત જન્મી રહી હતી. તેણે નક્કી કર્યું કે હવે તે પોતાના સ્વાભિમાન માટે ઊભી રહેશે. તે દિવસે ગંગાબેન ગામના બસ સ્ટેન્ડ સુધી ગઈ. ત્યાં ઊભી રહીને લાંબા સમય સુધી વિચારતી રહી. પછી તેણે ધીમે અવાજમાં કહ્યું, હવે બસ થયું. હવે હું કોર્ટમાં જઈને છૂટાછેડા લઈશ. આ નિર્ણય માત્ર એક સ્ત્રીનો નિર્ણય નહોતો. એ વર્ષો સુધી સહન કરેલા દુઃખ સામેનો અવાજ હતો. પરંતુ ગંગાબેનને ખબર નહોતી કે આ નિર્ણય પછી શું બનવાનું હતું. ગંગાબેને સવારથી જ મનમાં મજબૂત નિર્ણય લઈ લીધો હતો. વર્ષો સુધી સહન કર્યા પછી હવે તેણે નક્કી કર્યું હતું કે જીવનના બાકી રહેલા દિવસો તે અપમાન અને દુઃખમાં પસાર કરવા નથી માંગતી. ગામના બસ સ્ટેન્ડ પર ઊભી રહીને તેણે રાજકોટ જતી બસની રાહ જોઈ. બસ આવી ત્યારે ગંગાબેન ધીમે ધીમે ચડી. બસમાં બેઠી ત્યારે તેના મનમાં અનેક વિચારો ચાલી રહ્યા હતા. આખું જીવન તેની આંખો સામે ફરી રહ્યું હતું. બાળપણ, લગ્ન, ઘરનો સંઘર્ષ, દીકરાઓનો ઉછેર અને વર્ષો સુધી સહન કરેલો ત્રાસ. બસના ઝટકાઓ સાથે તેના મનમાં પણ યાદોના ઝટકા લાગતા હતા. ગામની સીમા પાર થતા ગંગાબેનને લાગ્યું કે જાણે તે પોતાની જૂની લાઈફથી દૂર જઈ રહી છે. રાજકોટ શહેર ગંગાબેન માટે અજાણ્યું નહોતું. પરંતુ તે અહીં બહુ ઓછા પ્રસંગે આવી હતી. બસ સ્ટેશન પર ઉતર્યા પછી ગંગાબેન થોડા સમય સુધી આસપાસ જોઈને ઊભી રહી. શહેરની ભીડ, વાહનોનો અવાજ અને લોકોની દોડધામ તેને થોડું ગભરાવી રહી હતી. છતાં પણ તે પોતાના નિર્ણય પર અડગ રહી. થોડા લોકોને પૂછતા પૂછતા ગંગાબેન આખરે કોર્ટ સુધી પહોંચી. કોર્ટની મોટી ઇમારત જોઈને તે થોડું ચકિત થઈ ગઈ. અહીં લોકો અલગ અલગ કામ માટે આવ્યા હતા. કોઈ કેસ માટે, કોઈ સલાહ માટે, કોઈ ન્યાયની આશામાં. ગંગાબેન પણ આજે અહીં ન્યાય માટે જ આવી હતી. કોર્ટના આંગણામાં ઊભી રહીને ગંગાબેન થોડું વિચારતી રહી. આખું જીવન તેણે ક્યારેય કોર્ટનો દરવાજો જોયો ન હતો. ગામની સ્ત્રીઓ માટે તો આ બધું બહુ અજાણ્યું હતું. પરંતુ આજે ગંગાબેન પોતાના સ્વાભિમાન માટે અહીં ઊભી હતી. થોડા સમય પછી તેણે એક વકીલને મળવાનું નક્કી કર્યું. કોર્ટમાં બેઠેલા એક વકીલ, જેમનું નામ હતું જયંતભાઈ. તેમણે ગંગાબેનની વાત ધ્યાનથી સાંભળી. ગંગાબેન ધીમે અવાજમાં પોતાની આખી કહાની કહેતી ગઈ. વર્ષો સુધી સહન કરેલી તકલીફો, અપમાન અને એકલતાની વાત સાંભળીને જયંતભાઈ થોડા સમય માટે મૌન થઈ ગયા. તેમને આશ્ચર્ય થયું કે આ ઉંમરે પણ કોઈ સ્ત્રી એટલી હિંમત સાથે આ ન્યાય માટે આવી શકે.
જયંતભાઈએ ગંગાબેનને કાયદાકીય પ્રક્રિયા સમજાવી. તેમણે કહ્યું કે છૂટાછેડા માટે અરજી કરવી પડશે. પછી કોર્ટ બંને પક્ષની વાત સાંભળશે. ગંગાબેનને આ બધું થોડું મુશ્કેલ લાગતું હતું, પરંતુ તે પાછી જવા તૈયાર નહોતી. અંતે અરજી તૈયાર થઈ અને કોર્ટમાં દાખલ થઈ. આ સમાચાર સાંજ સુધીમાં ગામ સુધી પહોંચી ગયા. ગામમાં ચર્ચા શરૂ થઈ ગઈ. લોકો આશ્ચર્યથી વાતો કરતા હતા. કોઈ કહેતું કે આ વયે છૂટાછેડા, તો કોઈ કહેતું કે ડોશી આખું જીવન સહન કર્યું, હવે કદાચ સહન નહીં થયું હોય. થોડા દિવસ પછી કોર્ટમાં કેસની પહેલી સુનાવણીનો દિવસ આવ્યો. ગંગાબેન ફરી રાજકોટ આવી. આ વખતે તેની અંદર થોડો ગભરાટ હતો, પરંતુ સાથે સાથે એક અજાણી હિંમત પણ હતી. કોર્ટના રૂમમાં લોકો બેઠા હતા. જ્યારે ગંગાબેનનો કેસ બોલાવવામાં આવ્યો, ત્યારે બધા લોકોનું ધ્યાન તેની તરફ ગયું. એક વૃદ્ધ સ્ત્રી કોર્ટમાં છૂટાછેડા માટે આવી હતી. આ વાત જ ઘણા લોકોને આશ્ચર્યમાં મૂકતી હતી. જજ સાહેબે ગંગાબેનને શાંતિથી આગળ આવવા કહ્યું. જજનું નામ સુધીરકુમાર શાહ હતું. તેઓ ગંભીર પરંતુ સહાનુભૂતિભર્યા સ્વભાવના હતા. તેમણે ગંગાબેન તરફ જોઈને ધીમા અવાજમાં પૂછ્યું, તમને આટલા વર્ષ પછી છૂટાછેડા કેમ જોઈએ? આ સવાલ સાંભળતા જ ગંગાબેન થોડા ક્ષણ માટે મૌન થઈ ગઈ. પછી તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આખી કોર્ટમાં શાંતિ છવાઈ ગઈ. ગંગાબેન ધીમે ધીમે બોલવા લાગી. તેણે પોતાના લગ્નના શરૂઆતના દિવસોથી લઈને આજ સુધીની વાત કરી. તેણે કહ્યું કે કેવી રીતે વર્ષો સુધી તેણે પતિનો ત્રાસ સહન કર્યો. કેવી રીતે તેણે ઘર બસાવવા માટે દરેક અપમાન સહન કર્યું. તેણે દીકરાઓ માટે કરેલી મહેનત, ત્યાગ અને આશાઓ વિશે પણ જણાવ્યું. ગંગાબેનની વાત સાંભળતા કોર્ટમાં બેઠેલા લોકો ભાવુક થઈ ગયા. કેટલાક લોકો એકબીજાને જોઈને મૌન થઈ ગયા. કોઈએ કદાચ વિચાર્યું પણ નહોતું કે એક ગામડાની સ્ત્રીના જીવનમાં એટલું બધું દુઃખ છુપાયેલું હોઈ શકે. જજ સાહેબે પછી ભીખાભાઈને કોર્ટમાં હાજર થવા નોટિસ મોકલવાનો આદેશ આપ્યો. થોડા દિવસ પછી બીજી સુનાવણીનો દિવસ આવ્યો. આ વખતે ભીખાભાઈ પણ કોર્ટમાં આવ્યા. તેઓ થોડા અસંબિત લાગતા હતા. કદાચ તેમને પણ આશા નહોતી કે ગંગા ખરેખર કોર્ટ સુધી પહોંચી જશે. જજ સાહેબે ભીખાભાઈને પૂછ્યું, તમારી પત્ની જે કહે છે તે સાચું છે? ભીખાભાઈએ શરૂઆતમાં કહ્યું કે આ બધું વધારીને કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે સામાન્ય ઝઘડા તો દરેક ઘરમાં થાય છે. પરંતુ જજ સાહેબે ફરી ગંગાબેનની વાત ધ્યાનથી સાંભળી અને વધુ પ્રશ્નો પૂછ્યા. ગંગાબેન શાંતિથી દરેક પ્રશ્નનો જવાબ આપતી ગઈ. થોડી વાર પછી ગામના કેટલાક લોકો પણ સાક્ષી તરીકે આવ્યા. પાડોશીઓએ પણ કહ્યું કે ઘરમાં ઘણીવાર ઝઘડા થતા હતા. ગંગાબેન વર્ષો સુધી શાંતિથી બધું સહન કરતી રહી. આ બધું સાંભળીને કોર્ટમાં ફરી મૌન છવાઈ ગયું. જજ સાહેબ થોડા સમય માટે વિચાર કર્યો. પછી તેમણે ધીમે પરંતુ સ્પષ્ટ અવાજમાં કહ્યું, આ કેસ માત્ર છૂટાછેડાનો કેસ નથી. આ એક સ્ત્રીના સ્વાભિમાનનો પ્રશ્ન છે. આ શબ્દો સાંભળીને ગંગા ડોશીની આંખોમાં ફરી આંસુ આવી ગયા. તેને લાગ્યું કે કદાચ કોઈએ પહેલીવાર તેના દુઃખને સમજવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ હજુ અંતિમ નિર્ણય આવવાનો બાકી હતો. કોર્ટમાં હાજર બધા લોકો હવે આગળ શું થશે તેની રાહ જોઈ રહ્યા હતા. અંતિમ સુનાવણીનો દિવસ આવી ગયો. રાજકોટ કોર્ટમાં એ દિવસે થોડી વધુ ચહલ પહલ હતી. ગંગાબેનનો કેસ હવે ઘણા લોકો માટે ચર્ચાનો વિષય બની ગયો હતો. એક વૃદ્ધ સ્ત્રી જેણે આખું જીવન પતિ સાથે પસાર કર્યું હોય, જીવનના આ પડાવે આવીને છૂટાછેડા માંગે. આ વાત જ લોકો માટે નવાઈ ભરી હતી. એ દિવસ સવારે ગંગાબેન ફરી બસમાં બેસીને ગામથી રાજકોટ આવી. આ વખતે તેના મનમાં ડર ઓછો અને શાંતિ વધુ હતી. જાણે તેણે પોતાના મનનો ભાર પહેલેથી જ હળવો કરી દીધો હતો. કોર્ટરૂમમાં જજ સાહેબ, વકીલો અને કેટલાક લોકો હાજર હતા. થોડા સમય પછી ગંગાબેન અને ભીખાભાઈ બંનેને આગળ બોલાવવામાં આવ્યા. ગંગાબેન શાંતિથી ઊભી રહી.
તેના ચહેરા પર કોઈ ગુચ્છો નહોતો. માત્ર વર્ષોની ખામોશી હતી. ભીખાભાઈ થોડા ગંભીર દેખાતા હતા. કદાચ છેલ્લા દિવસોમાં બનેલી ઘટનાઓએ તેમને પણ વિચારવા માટે મજબૂર કર્યા હતા. જજ સાહેબે પહેલા બંને પક્ષની છેલ્લી વાત સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી. ગંગાબેનને પૂછવામાં આવ્યું કે શું તે હજુ પણ પોતાના નિર્ણય પર અડગ છે? ગંગાબેન થોડા ક્ષણ માટે મૌન રહી. તેણે કોર્ટમાં હાજર દરેક વ્યક્તિ તરફ નજર ફેરવી. પછી તેની નજર ભીખાભાઈ પર પડી. વર્ષો પહેલાના દિવસોની યાદો તેની આંખોમાં તરબોળ થઈ ગઈ. લગ્નના દિવસો, દીકરાઓનો જન્મ, પરિવાર માટે કરેલી મહેનત, અને પછી ધીમે ધીમે વધતો ત્રાસ. જજ સાહેબે પછી ભીખાભાઈને બોલવાનું કહ્યું. આ વખતે ભીખાભાઈનો અવાજ પહેલાથી અલગ હતો. તેઓ થોડા ક્ષણ માટે મૌન રહ્યા. પછી ધીમે ધીમે બોલવા લાગ્યા. તેમણે સ્વીકાર્યું કે વર્ષો સુધી તેઓ ગુચ્છાવાળા અને કઠોર સ્વભાવના રહ્યા. ઘણીવાર તેઓએ ગંગાને અપમાનજનક શબ્દો કહ્યા. કદાચ ત્યારે તેને સમજ નહોતી કે તેની વાતો ગંગાના દિલ પર કેટલો ભાર મૂકે છે. પરંતુ જ્યારે તેને ખબર પડી કે ગંગા કોર્ટ સુધી પહોંચી ગઈ છે, ત્યારે પહેલીવાર તેમને સમજાયું કે આ વાત કેટલી ગંભીર બની ગઈ છે. કોર્ટમાં શાંતિ છવાઈ ગઈ હતી. ભીખાભાઈ આગળ બોલ્યા. મારી ભૂલ હતી. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારી વાતોથી ગંગાને આટલું દુઃખ પહોંચે છે. આજે મને સમજાયું છે કે ઘર માત્ર દિવાલો નથી, ઘર સન્માન અને સમજણથી બને છે. આ શબ્દો સાંભળીને ઘણા લોકો આશ્ચર્યમાં પડી ગયા. કદાચ કોઈએ કલ્પના પણ નહોતી કરી કે ભીખાભાઈ આ રીતે પોતાની ભૂલ સ્વીકારી લેશે. થોડા ક્ષણ પછી ભીખાભાઈ ગંગા તરફ વળ્યા. તેની આંખોમાં પણ પસ્તાવો દેખાતો હતો. તેમણે ધીમા અવાજમાં કહ્યું, મને માફ કરી દેજો. આ દ્રશ્ય જોઈને કોર્ટમાં બેઠેલા ઘણા લોકો ભાવુક થઈ ગયા. ગંગાબેન પણ થોડા સમય માટે મૌન રહી ગઈ. તેના મનમાં અનેક વિચારો ચાલી રહ્યા હતા. આખું જીવન તેની આંખો સામે ફરી રહ્યું હતું. જજ સાહેબે અંતે ગંગાબેનને પૂછ્યું, હવે તમારો અંતિમ નિર્ણય શું છે? આ સવાલ સાંભળીને આખી કોર્ટ શાંત થઈ ગઈ. દરેક વ્યક્તિ ગંગાબેનના જવાબની રાહ જોઈ રહ્યું હતું. ગંગાબેન ધીમે આગળ વધી. થોડા ક્ષણ માટે તેણે આંખો બંધ કરી, જાણે પોતાના મનને સાંભળતી હોય. પછી તેણે શાંત અવાજમાં કહ્યું, હું અહીં છૂટાછેડા લેવા માટે આવી હતી. મને લાગતું હતું કે હવે આ જીવનમાં સન્માન નથી, પરંતુ આજે અહીં જે વાતો થઈ તે સાંભળીને મને એક વાત સમજાઈ છે. ગંગાબેન થોડું અટકી, પછી ફરી બોલી, મારે છૂટાછેડા નથી જોઈતા, મને માત્ર સન્માન જોઈએ. આ શબ્દો સાંભળીને કોર્ટમાં હાજર દરેક વ્યક્તિ થોડી ક્ષણ માટે મૌન થઈ ગઈ. આ નિર્ણયમાં કોઈ ગુચ્છો નહોતો. માત્ર એક સ્ત્રીના સ્વાભિમાનનો અવાજ હતો. જજ સાહેબે થોડા સમય વિચાર કર્યો. પછી કહ્યું કે બંને પક્ષે એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેમણે ભીખાભાઈને ખાસ કરીને કહ્યું કે પત્નીનું સન્માન કરવું એ માત્ર ફરજ નથી, પરંતુ પરિવારની શાંતિ માટે જરૂરી છે. સુનાવણી પૂરી થઈ. ગંગાબેન કોર્ટરૂમમાંથી બહાર આવી. બહાર સૂર્યનો પ્રકાશ ફેલાયો હતો. ગંગાબેનના મનમાં લાંબા સમય પછી એક અજાણી શાંતિ હતી. કદાચ તેના જીવનના બધા પ્રશ્નો આજે ઉકેલાઈ ગયા નહોતા, પરંતુ એક વાત ચોક્કસ હતી. આજે તેણે પોતાનો અવાજ ઊંચો કર્યો હતો. એ જ અવાજે આખી કોર્ટને એક મહત્વની વાત યાદ અપાવી. જીવનમાં સંબંધો માત્ર સાથે રહેવા માટે નથી, પરંતુ એકબીજાને સન્માન આપવા માટે હોય છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટના પરથી પ્રેરિત છે, પરંતુ તેમાં દર્શાવેલા પાત્રોના નામ, સ્થળ અને કેટલીક ઘટનાઓમાં બદલાવવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ, સ્થળ અથવા ઘટનાની સાથે સમાનતા માત્ર સંયોગ ગણવી. આ સ્ટોરીનો હેતુ માત્ર મનોરંજન અને સામાજિક સંદેશ આપવાનો છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને હાઇપ કરો. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આભાર.